નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે એક એવો ટોપિક લઈને આવી ગયો છું કે જે સ્પોકન ઇંગ્લિશમાં ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ લઈને આવશે અને એક સેન્ટેન્સીસની જે સ્ટ્રક્ચર આપીશ, બરોબર, અલગ રીતના વાક્યો બનાવવા માટે. ઘણી બધી વાર આપણે એમ કહેતા હોય કે મને ચા કરતાં વધારે કોફી ગમે છે, પછી આપણે એવી રીતના સેન્ટેન્સ બનાવતા હોય કે હું મારા પપ્પા પર ગયો છું, તે મારા પપ્પા પર ગયો છે, બરોબર. પછી એના સિવાય બીજું આપણે ઘણા એવા સેન્ટેન્સીસ બોલતા હોય કે હું મારી ચાવી ગોતી રહ્યો છું, અમે આ કરી રહ્યા છીએ. તો આવા અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવા એની એક સિમ્પલ ટ્રીક લઈને હું આવી ગયો છું. સિમ્પલ વાક્ય રચના સાથે, સિમ્પલ ફ્રેઝિસ સાથે એક સેન્ટેન્સથી તમે 10 સેન્ટેન્સીસ બનાવી શકશો એક ફ્રેઝથી. તો એ કઈ રીતે બનાવવા અને કેવી રીતે બનાવવા એ તમને આજના આ લેક્ચરમાં મળી જશે જોવા, અને આવડી પણ જશે. જે રીતે હું તમને આજે કહું એ જ રીતે દરરોજ આવા વાક્યોની પ્રેક્ટિસ કરશો એટલે તમારું અંગ્રેજી 100% ઇમ્પ્રુવમેન્ટ થશે અને થશે જ. મિત્રો, વિડીયોની શરૂઆત કરી એની પહેલા એક વખત વિડીયોને લાઈક કરી, ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. આ બાજુ જશે સબસ્ક્રાઇબનું બટન, દબાવી દીધું? ઓકે, તો શરૂઆત કરીએ આજના નવા સેશનની. અને તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને એમને પણ અંગ્રેજીમાં થોડુંક ફૂલ નહીં પણ ફૂલની પાકડી તો ઠીક, ફૂલ જેટલું જ ઇમ્પ્રુવમેન્ટ આવી જશે આપણી આ ચેનલથી. આપ સૌ તો એના શું કહેવાય ને કે એક ઉદાહરણ છો, બરોબર છે, એટલે તો કહું છું. ચલો શરૂઆત કરીએ. એક ફ્રેઝથી 10 સેન્ટેન્સીસ બનાવતા શીખો. એક સેન્ટેન્સ તમે 1 સેકન્ડમાં બનાવી શકશો, એ જવાબદારી હું તમને આપું છું. જો વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. ઓકે, સૌથી પહેલું સ્ટેપ આપણે જોઈએ કે ભાઈ આ પ્રકારના સેન્ટેન્સીસ કઈ રીતે બનાવાય. જો હું કોઈને શોધી રહ્યો છું, કોઈને એટલે કોઈ વસ્તુ તમે કોઈ વ્યક્તિને તમે શોધી રહ્યા હોય, કોઈ વસ્તુને શોધી રહ્યા હોય, એ આપણે આના પછીમાં જોઈએ. જો આઈ એમ લુકિંગ ફોર નો મતલબ થાય હું શોધી રહ્યો છું, હું ગોતી રહ્યો છું. ગોતી લ્યો એવું નથી કહેતા. પછી અહીં લખ્યું છે સમવન એટલે કોઈ વ્યક્તિને. તો એના માટેની વાક્ય રચના સિમ્પલ શું ખબર છે? આઈ એમ લુકિંગ ફોર પછી કોઈ વ્યક્તિનું નામ લખી નાખવાનું. માની લ્યો કે તમે કંઈક ગોતતા હે તો તમને શું કરે? અરે હું મારા મમ્મીને ગોતી રહ્યો છું. તો શું થાય? આઈ એમ લુકિંગ ફોર માય મધર, આઈ એમ લુકિંગ ફોર માય સિસ્ટર, આઈ એમ લુકિંગ ફોર માય ડેડી, આઈ એમ લુકિંગ ફોર. તો એનો જો આઈ એમ લુકિંગ ફોર માય સ્ટુડન્ટ્સ, હું મારા સ્ટુડન્ટ્સને ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર ડેડી, હું ડેડીને શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર માય સિસ્ટર, હું મારી બહેનને શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર હિમ એટલે કે તેને, બરોબર. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિને તમે ગોતી રહ્યા હોય ત્યારે તમે એમ કહી શકો આઈ એમ લુકિંગ ફોર પછી તમે જેને શોધી રહ્યા હોય એનું નામ લખી નાખવાનું, બરોબર. આઈ એમ લુકિંગ ફોર શીતલ, આઈ એમ લુકિંગ ફોર મનીષા, આઈ એમ લુકિંગ ફોર ધ્રુવી. જેનું પણ તમે ગોતી રહ્યા હોય એનું નામ તમે લખી શકો. ચલો, આવી રીતે તમે કોઈ સમથિંગ્સ એટલે કઈ વસ્તુને ગોતી રહ્યા હોય તોય સેમ પેટર્ન હું ગોતી રહ્યો છું. તો શું? માની લ્યો કે હું ચાવી ગોતી રહ્યો છું. આમાં કઈ ગોતતા હોય ઘરે, મમ્મી પપ્પા કે ભાઈ કે બહેન કોઈ પૂછે હું પેલા ગોતેસ તું હવારનો, અરે હું મારી ચાવી ગોતી રહ્યો છું. તો આઈ એમ લુકિંગ ફોર અને આમ વચ્ચે આઈ એમ લુકિંગ ફોર, આપણું ટૂંકમાં હાઈ લેવલનું ઇંગ્લિશ. આઈ એમ લુકિંગ ફોર માય કીઝ, આઈ એમ લુકિંગ ફોર અ પેન, હું પેન શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર માય મોબાઈલ, હું મારો મોબાઈલ ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ બેટરી, હું બેટરી શોધી રહ્યો છું. તો જે વસ્તુ શોધી રહ્યા હોય કે પછી તમે કોઈ વ્યક્તિને શોધી રહ્યા હોય તો લુકિંગ ફોર, જે વ્યક્તિ ગોતી રહે. માની લો કે આ તો આઈ એમ કીધું છે, પણ હવે એમ કીધું ઓલી તેણી શું ગોતી રહે છે? તો સી ઇઝ લુકિંગ ફોર. માય મધર ઇઝ લુકિંગ ફોર, તો મારા મમ્મી ગોતી રહ્યા છે. એમ કેવું હોય, મારા મમ્મી મારી બહેનને ગોતી રહ્યા છે. તો માય મધર ઇઝ લુકિંગ ફોર માય સિસ્ટર. તો આ રીતે તો તમે સબ્જેક્ટ તો જે વ્યક્તિ ગોતી રહ્યો હોય એનું અહીંયા, અને જે વસ્તુ કે વ્યક્તિને ગોતી રહ્યા હોય એ અહીંયા લુકિંગ ફોર, તો આમ નામ આવશે. મજા આવી? હવે આવા સેન્ટેન્સ રોજે ગોતો. રોજે નો કઈ ગોતવું હોય ને તો અરે આઈ એમ લુકિંગ, હામું દેખાતું હોય ને તો બોલવાનું આઈ એમ લુકિંગ ફોર માય મોબાઈલ, અરે આઈ એમ લુકિંગ ફોર માય કી, આઈ એમ લુકિંગ ફોર માય ફાધર, આઈ એમ લુકિંગ ફોર માય. એટલે એનાથી પ્રેક્ટિસ થશે એટલે ઇમ્પ્રુવમેન્ટ થશે, બરોબર છે. હજી તો આવા ઘણા બધા છે, અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારના આવા સેન્ટેન્સીસ બનાવતા આવડી જશે.
ઘણા બધા પ્રકારના નવીન રીતે શીખવાના છે, કંઈક નવું લઈને હું આવ્યો છું. એટલે એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દેજો. મજા આવતી હોય તો લાઇકનું બટન ઠોકી દો, ઠોકો લાઈક સીધું પાછી કોડે. ચાલો એના પછી હવે આ તો તમારું બળપણ છે. આપણે નથી કહેતા આ તો તમારું મોટાપણ કહેવાય કે તમે આવું આ મારા માટે કરો. આ તો તમારું બળપણ છે. આપકા બળપણ है जो आप ये कर रहे हो. આ તો એ કઈ રીતે બનાવવું? તો જો એની એક સિમ્પલ વાક્ય છે, ઇટ ઇઝ. એટલે આનો ઇટ નું મતલબ થાય ઇટ ઇઝ એ કહી શકો. ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ નો મતલબ થાય તમારું બળપણ છે. ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ એટલે તમારું બળપણ છે, તમારું મોટાપણ છે કે તમે અમારા જેવા નાના વ્યક્તિઓને પણ સારું એવું કામ કરી દીધું એમ. કે ટુ પછી જે ક્રિયા કરી દીધી હોય એ અહીં લખી નાખવાનું. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બરોબર. આ તો તમારું બળપણ છે કે તમે આ કરી રહ્યા છો. આનો મિનિંગ એવો થાય ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ પછી જે ક્રિયા કરી રહ્યા હોય. જો એક એક્ઝામ્પલ જો, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ જોઈન મી. આ તો તમારું બળપણ છે કે તમે અમારી સાથે જોડાઈ રહ્યા છો અથવા તમે અમારી સાથે જોડાવ છો. બરોબર. જો ટુ પછી ક્રિયા જે ક્રિયા ટૂંકમાં કરતા હોય, કોઈ મોટા માણસ હોય એ આપણા માટે કઈ ક્રિયા કરતા હોય તો ત્યારે તમે સર ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, સર ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ. કાઇન્ડ ઓફ યુ શબ્દ તમે બહુ સાંભળ્યો છે. એ તમારું મોટાપણું છે, તમારું બળપણ છે કે તમે નાના વ્યક્તિને ધ્યાન આપો છો એમ. તો ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ જોઈન મી. આ તમારું બળપણ છે, તમારું મોટાપણું છે કે તમે અમારી સાથે જોડાવ છો. ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ લિસન ટુ મી. આ તો તમારું બળપણ છે કે તમે અમારી વાતને સાંભળો છો, તમે અમારી વાતને સાંભળી રહ્યા છો. આ તમારું બળપણ છે. ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ ઓફર મી ધ જોબ. સર આ તો તમારું બળપણ છે કે તમે અમને જોબ ઓફર કરી રહ્યા છો, તમે અમને જોબ આપવી રહ્યા છો. આ તમારું બળપણ કહેવાય સર. તો ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ. આવડે બોલતા? હા. ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ ઇન્ફોર્મ અસ વોટ હેપન. સર આ તો તમારું બળપણ છે કે શું થઈ રહ્યું છે એ તમે અમને જાણ કરી રહ્યા છો, નહીતર કોઈ અમને કહે નહીં સાહેબ. કોઈ કહે નહીં સાહેબ. તો ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ અ વેરી કાઇન્ડ ઓફ યુ. રોજે બોલો યાર. શું ગમે એ વ્યક્તિને કહો ને આ તો તમારું બળપણ છે કે તમે અમારા ઘરે ચા પીવા આવ્યા. એટલે આ વસ્તુ તમે ગમે ત્યારે ગમે એ વ્યક્તિને બોલી શકો છો. ચાલો એના પછીની વસ્તુ, મને તેનાથી વધારે આ પસંદ છે. મેં અમને કીધું હતું મને ચા કરતા કોફી વધારે પસંદ છે, મારા મમ્મીને કોફી કરતા ચા વધારે પસંદ છે, જે કંઈ પણ હોય. બરોબર. તો એના માટે શું કરવાનું ખબર? પહેલા તો આઈ પ્રિફર બોલવાનું. શું બોલવાનું? આઈ પ્રિફર. એના પછી સમથિંગ, જે વસ્તુ તમારે વધુ ગમતી હોય એ અહીંયા લખવાનું. ટુ જેના કરતા તમને વધારે ગમતી હોય. જો અહીંયા લખ્યું છે મને કોફી કરતા ચા વધારે ગમે, તો વધારે શું ગમે છે? ચા. એટલે ચા પહેલા લખવાનું. આઈ પ્રિફર ટી ટુ કોફી. આઈ પ્રિફર ટી ટુ કોફી. મને કોફી કરતા ચા વધારે ગમે છે. તમને શું વધારે ગમે છે એનું એક સેન્ટેન્સ નીચે ફરજિયાત બધે લખવાનું છે. એક ગમે એનું, તમને જે કાંઈ લખવું હોય. ચા ગમે છે, કોફી, એટલે એક વખત મને ખ્યાલ આવી જાય. એના પછી બીજું સી પ્રિફર્સ. હવે માની લ્યો કે આ તો કરતા હતો આઈ, પણ શી હોય તો સાદો વર્તમાન કાળ છે, લેસ કેસ આવશે. સી પ્રિફર્સ કોફી ટુ ટી. ભાઈ તેણીને તો ચા કરતા કોફી વધારે ગમે છે. મતલબ પ્રિફર્સ પછી જે શબ્દ મૂકો એ વધારે ગમે છે. આ ધ્યાન રાખજો. જે પ્રિફર પછી જે શબ્દ મૂકો છો એ વધારે ગમે છે. આઈ પ્રિફર, મને પ્રિફર એટલે કે મને ગમે છે શું? તો કે હોમમેડ ફૂડ ટુ સ્ટ્રીટ ફૂડ. એટલે કે સ્ટ્રીટ ફૂડ કરતા, શેરી ઓલા લારીવાળાના ફૂડ કરતા મને ઘરનું ફૂડ બહુ સારું લાગે છે, ગમે છે. એના પછી આઈ પ્રિફર નોર્મલ વોટર ટુ કોલ્ડ વોટર. મને ઠંડા પાણી કરતા છે ને નોર્મલ વોટર વધારે ગમે છે. તો તમે આ રીતે કોઈ પણ વસ્તુ તમને વધારે ગમતી હોય એ તમારે પહેલા લખવાનું. જેના કરતા વધારે ગમતી ટુ પછી એ શબ્દ મૂકી દેવાનો. ઈઝી છે. અંગ્રેજી કાંઈ હેલું અઘરું છે? હેલું તો નહીં, અઘરું છે? હેલું જ છે, કાંઈ નથી. તમે પરફેક્ટલી પ્રેક્ટિસ કરવા માંડો ને સાહેબ, આ રીતે આવા સેન્ટેન્સીસ રોજે બોલવા માંડો ને સાહેબ, એટલે ભૂક્કા નીકળી જાય સાહેબ. એક વખત લાઇકનું બટન દબાવી દેવાનું છે. મજા આવતી હોય ને તો લાઇકનું બટન. હું તમારા માટે આવા સહેલા ટોપિક લઈને જરૂર આવીશ, પણ તમારે મારો હોંસલા
બનાવવા માટે કંઈક તો કરવું પડશે. એ તમે લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે મારો હોંસલા અફઝાઈ કરી શકો છો, જેથી મને આવા નવા નવા વિડીયો, નવા નવા ટોપિક અને ઇઝી રીતે બનાવવાની મજા આવે, ઉત્સાહ જાગે. જો કે ઉત્સાહ તો જગાડ્યો જ છે, કારણ કે તમે મને અહીં સુધી પહોંચાડી દીધો છે. થેન્ક યુ સો મચ એના માટે યાર. ચાલો એના પછી કંઈ નહીં કહી શકાય. આપણે નથી કે ભાઈ કહી ન શકાય, આવું થઈ શકે, કહી ન શકાય. તો એના માટેની વાક્ય રચના શું છે? પહેલા તો ધેર ઇઝ નો ટેલિંગ. ધેર ઇઝ નો ટેલિંગ નો મતલબ થાય કહી ન શકાય. એના પછી એક ક્વેશ્ચન વર્ડ મૂકવાનો, WH વાળો ક્વેશ્ચન વર્ડ, અને પછી આખું સેન્ટેન્સ. જો એક એક્ઝામ્પલ આપણે તમને ખબર પડી જાય. કહી ન શકાય તે કેટલો સારો હોઈ શકે, કે કહી ન શકાય એના માટે પહેલા તો ધેર ઇઝ નો ટેલિંગ. ધેર ઇઝ નો ટેલિંગ તો મૂકી જ દેવાનું. ધેર ઇઝ નો ટેલિંગ પછી મૂકવાનું હાવ. હાવ એટલે કે કેવો, બરોબર? હાવ નો મતલબ થાય કેવો. ગુડ હી માઇટ બી. હાઉ ગુડ હી માઇટ બી, કે ભાઈ કહી ન શકાય તે કેટલો સારો હોઈ શકે, તો હાઉ ગુડ હી માઇટ બી, બરોબર? એના પછી બીજું કહી ન શકાય કે કેટલો સમય લાગશે, તો ધેર ઇઝ નો ટેલિંગ હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કેટલો સમય. ઇટ વિલ ટેક, કેટલો સમય લાગશે, એ કહી ન શકાય, બરોબર છે? આ ધ્યાન રાખવાનું. ચલો એના પછી આ પાછું સેન્ટેન્સ અહીંયા આવી ગયું છે કે કહી ન શકાય કે તે ક્યાં છે, બરોબર છે? તો ધેર ઇઝ નો ટેલિંગ વેર હી કુડ બી. પણ જો તમે WH વાળા પછી શબ્દ છે ને એ હકાર વાક્ય રચના પ્રમાણે આવે, પ્રશ્નાર્થ પ્રમાણે નો આવે. વળી એમ નો કરતો વેર કુડ હી બી, બરોબર? અથવા તો અહીંયા એમ નો આવે કે વિલ ઇટ ટેક. નહીં, હાઉ લોંગ પછી ઇટ વિલ ટેક. તો આ રીતે સેન્ટેન્સ બનશે કે કહી ન શકાય કે તે શું કરી છે, તે કેવો હશે. તો એના માટે આ બનાવી શકાય સેન્ટેન્સ. એના પછી તમે તે કરી શકતા હતા. હવે આપણે ભૂતકાળમાં કોઈ વસ્તુ કરી હોય, અમુક વસ્તુ, અને એ અત્યારે આપણે કહી શકીએ ભાઈ તમે દોડી શકતા હતા યાર, તમે આમ કરી શકતા હતા જો તમે સરખો મહેનત કરી હોત ને, તો જો તમે સરખું દોડ્યા હોત તો પહેલો નંબર તમે લાવી શકતા હતા. તો આવું ભૂતકાળની વસ્તુઓ જ્યારે આવી ઇમેજિનરી દર્શાવી થાય ત્યારે તો કે યુ કુડ હેવ, એના પછી સીધું V3. યુ કુડ હેવ તમે કરી શકતા હતા, અને પછી V3 મૂકી દેવાનું. જો યુ કુડ હેવ ડન એટલે કરી શકતા હતા. બેટર ઓન યોર એક્ઝામ, તમે તમારી એક્ઝામમાં હજી સારું પ્રદર્શન કરી શકતા હતા જો વાંચ્યું હોત તો. પણ તમે તો ભાઈ રીલ્સ જોવામાં ટાઈમ કાઢ્યો, એટલે આવા સેન્ટેન્સ આપણે બોલી શકીએ ત્યારે જ્યારે આપણે ધાર્યું હોય એના કરતાં ઓછું પરિણામ આવે ત્યારે કહી શકીએ યુ કુડ હેવ ડન બેટર. તમે આના કરતાં સારું કરી શકતા હોત પણ આમ કર્યું હોત તો. યુ કુડ હેવ કમ્પ્લીટેડ ઇટ સુનર, તમે આ વસ્તુને બહુ જલ્દી, બહુ પહેલા પૂરું કરી શકતા હતા પણ તમે યાર ઉતાવળ જ ન રાખી, એટલે તમે એમ કહી શકો યુ કુડ હેવ સ્લેપ્ટ ઇટ અ લિટલ લોંગર. તમે હજી થોડુંક, યુ કુડ હેવ નો મતલબ શું છે? તમે શકતા હતા. શું? સ્લેપ્ટ એટલે સૂઈ શકતા હતા. ઇન અ લિટલ લોંગર, હજી થોડુંક વધારે સૂઈ શકતા હતા. તમે જાગી ગયા હતા, કાંઈ વાંધો ના લો. યુ કુડ હેવ થોટ ઓફ સમથિંગ ટુ ડુ, તમે હજી આના માટે કંઈક વિચારી શકતા હતા પણ તમે વિચાર્યું નહીં, પણ હવે કાંઈ વાંધો ને જવા દે. તો તમે આ કરી શકતા હતા એના માટે યુ કુડ હેવ પછી V3 મૂકી દેવાનું. V3 પછી જે આગળનું સેન્ટેન્સ હોય એ સેન્ટેન્સ તમે પરફેક્ટલી બનાવી શકો. ચલો એના પછી હું કોના પર ગયો છું, આવું કેવું હોય? બહુ આ સેન્ટેન્સ આપણે બોલતા હોય કે હું આના પર ગયો છું, હું તેના પર ગયો છું, હું આના પર ગયો છું, મારી બહેન આના પર ગઈ છે, આના પર. તો એવા સેન્ટેન્સ માટે ખાસ આપણે આ બોલતા જોઈએ છીએ. આજ પછી દરરોજ પ્રેક્ટિસ કરવાની. શું? તો કે માની લો કે મારું એકનું, મારું કેવું હોય તો આઈ ટેક આફ્ટર. આઈ ટેક આફ્ટર પછી જેના ઉપર ગયો હોય ને એ લખી નાખવાનું. આઈ ટેક આફ્ટર, આઈ ટેક આફ્ટર. જો હું મારા પપ્પા પર ગયો છું તો આઈ ટેક આફ્ટર માય ફાધર. આઈ ટેક આફ્ટર માય મધર. રેડી? કહી શકો કે ન કહી શકો? આઈ ટેક આફ્ટર માય ફાધર અથવા તો આઈ ટેક આફ્ટર માય મધર. હું મારા મમ્મી પર ગયો છું અથવા તો હું મારા પપ્પા પર ગયો છું. આના માટે તમે કહી શકો. મારો ભાઈ મારા મમ્મી પર ગયો છે. મારો ભાઈ, તો જો એની બીજી વાક્ય રચના કે સમવન ટેક પછી સમવન ટેક. જો એક વચન હોય તો એસ લગાડવો પડે, કારણ કે એમ કીધું કે મારો ભાઈ તો ટેક્સ થઈ જાય. મારો ભાઈ અને મારી બહેન એમ કીધું હોય તો ટેક જ રહે, સાદો વર્તમાન કાળ. આફ્ટર પછી જેના પર ગયો હોય. મારો ભાઈ મારા મમ્મી પર ગયો છે તો માય બ્રધર ટેક્સ આફ્ટર માય મધર. મારો ભાઈ મારા મમ્મી પર ગયો છે તો માય બ્રધર ટેક્સ આફ્ટર માય મધર.
તમે કોના પર ગયા છો એ એક તમે મસ્ત રીતે સેન્ટેન્સ લખી નાખો કોમેન્ટ બોક્સમાં, જેથી એક પ્રેક્ટિસ થાય અને મને ખબર પડે કે યાર તમને સમજાઈ ગયું છે. રેડી? એના પછી મારી છોકરી તેના પપ્પા પર ગઈ છે. મારી છોકરી તેના પપ્પા એટલે મારા ઉપર ગઈ છે, એમ આપણે તો કોઈ પણ સેન્ટેન્સ બનાવવું. માય ડોટર ટેક્સ આફ્ટર હર ફાધર. મારી છોકરી એના પપ્પા પર ગઈ છે તો માય ડોટર ટેક્સ આફ્ટર હર ફાધર. આ રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો. સાવ ઈઝી છે, એની પ્રેક્ટિસ રોજે કરો એટલે આ આરામથી આવડી જાય. ચલો એના પછી હવે શું છે? હવે મારો વારો છે આ કરવાનો. આપણે ઘણી વાર કહેતા ભાઈ આ વખતે બિલ ચૂકવવાનો મારો વારો છે, આ વખતે ગાડી ભાઈ ચલાવશે, ભાઈનો વારો છે આ ગાડી ચલાવવાનો, આ વખતે ભાઈ આ કરવાનો મારો વારો છે. તો શું થશે? ઇટ્સ માય ટર્ન ટુ, પછી જે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. ઇટ્સ માય ટર્ન ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. હવે મારો વારો છે આ કરવાનો, તો શું? હવે મારો વારો છે, હવે મારો વારો છે ડિનર માટે પૈસા ચૂકવવાનો. ઘણીવાર આપણે હોટલમાં ગયા ને ભાઈ આ વખતે મારો વારો છે પૈસા ચૂકવવાનો, ભાઈબંધ ગયા હોય, ફેમિલીમાં ગયા હોય, દર વખતે તમે ચૂકવી દે થોડું હાલ. તો ઇટ્સ માય ટર્ન ટુ, ઇટ્સ માય ટર્ન ટુ એટલે મારો વારો છે પે ફોર ડિનર, ડિનર માટે પૈસા ચૂકવવાનો મારો વારો છે. એના પછી હવે મારો વારો છે પાસા ફેંકવાનો. હવે મારો વારો છે પાસા ફેંકવાનો. ઇટ્સ માય ટર્ન ટુ રોલ ધ ડાઇસ. ડાઇસ એટલે ઓલો પાસો હોય ને રોલ એટલે ઘા કરવું. હવે મારો વારો છે જવાબ આપવાનો. જવાબ આપવાનો મારો વારો છે તો ઇટ્સ માય ટર્ન ટુ આન્સર. બરોબર? સિમ્પલ વસ્તુ છે. ઇટ્સ માય ટર્ન ટુ, પછી જે ક્રિયા હોય એ તમે મૂકી શકો છો. ચલો એના પછી કોઈ તે કેમ કરે છે અથવા તો કોઈ તે કેવો છે એમ એવું કેવું હોય ત્યારે હાવ કમ, પછી સબ્જેક્ટ અને પછી આવશે વર્બ. તમે આટલી દુખી કેમ છે, અથવા તો અહીંયા આપણે આટલા દુખી કેમ છે એમ કહી શકાય. હાવ કમ યુ આર સો અપસેટ. હાવ કમ, જો હાવ કમ તો મૂકી જ દેવાનું. હાવ કમ એટલે તમે આટલા કેમ છો, તમે આવું કેમ છો એમ. હાવ કમ યુ આર સો અપસેટ, તમે આટલા દુખી કેમ છો. માતા પિતા આટલી ચિંતા કેમ કરે છે. હાવ કમ પેરેન્ટ્સ વરી સો મચ. પેરેન્ટ્સ વરી, જો હાવ કમ થી પ્રશ્નની શરૂઆત થાય છે, પણ ધ્યાન રાખવાનું અહીંયા કરતા પછી ટૂંકમાં હકાર વાક્ય રચના જ આવે. આ બીજું વાક્ય આવે ને હાવ કમ પછીનું, એ હકાર વાક્ય રચના જ આવે. તમે જોઈ લેજો, ભૂલાઈ ન જાય. હાવ કમ પેરેન્ટ્સ વરી સો મચ. હાવ કમ પેરેન્ટ્સ વરી સો મચ. આટલી બધી ચિંતા પેરેન્ટ્સ શા માટે કરે છે? તેઓ ક્યારેય સહમત કેમ નથી થતા? તેઓ ક્યારેય સહમત કેમ નથી થતા? તો હાવ કમ દે નેવર અગ્રી. હાવ કમ દે એવર નગરી. તે આવું કેમ કરે છે? તેઓ આવું કેમ છે? કોઈ વ્યક્તિ આવા કેમ છે? કોઈ આવું કરે છે કેમ? એના માટે હાવ કમ વાળું સેન્ટેન્સ તમે બનાવી શકો. સાવ ઈઝી છે. રોજે પ્રેક્ટિસ કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરો. ઓકે. એના પછી આમાં કંઈક ખરાબી છે. હવે જ્યારે આપણે આવું કેવું હોય કે ભાઈ મોબાઈલમાં કંઈક ખરાબી છે, યાર અમારા પંખામાં કંઈક ખરાબી છે, મારા ચાવીમાં કંઈક ખરાબી છે, મારા આમાં કંઈક ખરાબી છે, તો જેનામાં ખરાબી હોય એવું બનાવવા માટે there is something wrong with, there is something wrong with, પછી જે શબ્દમાં ખરાબી હોય એ મૂકી દેવાનું છે, બાકી કાંઈ નવીનમાં નથી. there is something wrong with my car. મારી કારમાં કંઈક ખરાબી છે. there is something wrong with my mobile. મારા મોબાઈલમાં કંઈક ખરાબી છે. there is something wrong with my pen. મારા પેનમાં કંઈક ખરાબી છે. there is something wrong with my dog. મારા ડોગમાં કંઈક ખરાબી ન કહેવાય પણ બીમાર છે, આવું કહેવા માટે પણ તમે કહી શકો. તો ખાસ વસ્તુ મિત્રો ધ્યાન રાખવાનું, કોઈ વસ્તુમાં કંઈ ખરાબી હોય, there is something wrong with પછી કરીને જે શબ્દમાં ખરાબી હોય, જે વસ્તુમાં ખરાબી હોય એ તમે ત્યાં લખી શકો છો. મિત્રો એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવા માટે આપણી બેસ્ટમાં બેસ્ટ એપ્લિકેશન, ગુજરાતની નંબર 1 અત્યારે એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ. અત્યારે ડાઉનલોડ કરી લ્યો અને એમાં 999 રૂપિયાનો એક કોર્સ આવે છે, બરોબર છે. એ કોર્સ ના તમે પરચેસ કરી લ્યો. એમાં એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું આખું અંગ્રેજી આવી જશે. દર અઠવાડિયે દર મંગળવારે એક લેક્ચર લાઈવ આવી જશે અને ખાસ સાથે સાથે બધું મટીરિયલ, બધા વિડીયો લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ. તમારે કોઈ વસ્તુ નહીં, તમને બધું સ્ટેપ બાય સ્ટેપ જ મળી જશે, બરોબર. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા ગ્રુપ વોટ્સએપ બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોડાઈ શકો છો, તો મેસેજ જરૂર કરી દેજો. અને આ એપ્લિકેશન ખાસ ન ભૂલાય જાય, વિજય નાકિયા કઈ
તો કે ગુરુ ઓફ ગુજ્જુ નામની, બરોબર. અત્યારે સર્ચ કરી અને તમે જોડાઈ શકો છો. અને મિત્રો સાથે સાથે આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે તેમાં પણ તમે ફોલો કરી શકો છો, કારણ કે ત્યાં પણ આપણે નવા નવા શબ્દોની રીલ્સ મૂકીએ છીએ કે જેથી તમારું ત્યાંથી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા જોતા તમારું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. ઘણા બધી વસ્તુઓ તમને ઇન્સ્ટાગ્રામ પરથી મળી જશે. સાથે સાથે ટેલિગ્રામ પર પણ તમે નથી જોડાયેલા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એમાં પણ તમે જોડાઈ જાજો, જેથી કરીને તમને વધારે ઇન્ફોર્મેશન ત્યાં મળતી રહે. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને જરાક કોમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અને એક વખત જાતા જતા વિડીયોને લાઈક જરૂર કરી દેજો, લાઈક જરૂર કરી દેજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ જરૂર દબાવી દેજો. મિત્રો નવા લેક્ચરમાં કંઈક આવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી શોર્ટકટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.